નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં 152 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। તો રાજ્યના 152 તાલુકામાં મેઘો મુસળધાર વરસ્યો છે। જામનગરના જોડિયામાં સૌથી વધારે 6.61 ઇંચ વરસાદ પડ્યો છે। તો બનાસકાંઠાના અમીરગઢમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી તરફ વાત કરીએ જામનગરની। જામનગરના કાલાવડ તાલુકામાં 4.65 ઇંચ વરસાદ પડ્યો છે। તો જૂનાગઢના કેશોદમાં પણ 4.57 ઇંચ વરસાદ પડ્યો છે। આમ રાજ્યના 152 તાલુકામાં મેઘો મુસળધાર વરસ્યો છે। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે। આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે તો રેડ એલર્ટ આપ્યું છે। તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતાઓ છે। આજે જામનગરના કાલાવડમાં 4.65 ઇંચ વરસાદ પડ્યો છે। તો બીજી તરફ જૂનાગઢના કેશોદમાં પણ 4.57 ઇંચ વરસાદ પડ્યો છે। જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં રણજીત સાગર ડેમમાં નવા નીરની આવક થઈ છે। તો સમાચાર સામે આવ્યા છે। જામનગરથી ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને લઈને જામનગરમાં પણ રણજીત સાગર ડેમમાં નવા નીરની આવક થઈ છે। લોકો પણ દોડી આવ્યા હતા। રણજીત સાગર ડેમમાં જે પાણીની આવક થઈ રહી છે તેને જોવા માટે સહેલાણીઓ પણ આવ્યા હતા। ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે। સમાચાર છે જામનગરથી। મનપાએ લોકોને સાવધાન રહેવા માટે સૂચના આપી છે। 5 વોર્ડના લોકોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં વોર્ડ નંબર 10, 11, 12, 15 અને 16ના લોકોનો સમાવેશ થાય છે। તો જામનગરમાં રણજીત સાગર ડેમમાં નવા નીરની આવક થઈ છે। ડેમની સપાટીમાં જે પ્રમાણે વાતાવરણમાં વરસાદી માહોલ છે તેમ વધારો થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, ત્યારે જામનગર મનપા દ્વારા 5 વોર્ડના લોકોને સાવધાન રહેવા માટે સૂચનાઓ અપાઈ છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પણ મનપાએ એલર્ટ આપ્યું છે। રાજકોટના ધોરાજીથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટના ધોરાજીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં ધોરાજીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદ પડવાથી વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું છે। શહેરમાં જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે રાજકોટના ધોરાજીથી। આખી સિઝનનો વરસાદ 106 મીમી જેટલો નોંધાઈ શકે છે। વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। રહેણાંક વિસ્તારમાં, બજાર વિસ્તારમાં પણ નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો રાજકોટના ધોરાજીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ વચ્ચે હવામાન વિભાગે આગામી 27મી જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે। આગાહીના પગલે રાજકોટના જસદણના ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। આટકોટ, વીરનગર, જંગોળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। બીજી બાજુ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ 12 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। વરસાદથી હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે। નદીમાં પાણી આવતા કોલેજના મેદાનમાં પણ પાણી ફરી વળ્યું હતું। બનાસકાંઠાના દાંતીવાડામાં પણ 55 મીમી વરસાદ પડ્યો છે અને વરસાદને લઈને ખેતર, તળાવ પાણી થઈ ગયા છે। તો સીપુ નદીમાં પણ નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે। નવસારી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો। શહેર સહિતના વિજલપુર, જલાલપુરમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। તો મહેસાણાના સતલાસણા વિસ્તારમાં પણ મેઘો મુસળધાર વરસ્યો છે। આમ ધોધમાર વરસાદના પગલે આંબાઘાટમાં પણ રસ્તાઓ બંધ થઈ ગયા છે। આંબાઘાટમાં પથ્થરનો કાટમાળ તણાઈને રોડ પર આવી ગયો હતો। અમરેલી જિલ્લામાં પણ વિરામ પછી ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે। વડિયા, બગસરા, લાઠી પંથકમાં પણ વરસાદ પડ્યો છે। તો વરસાદ પડતા ખેડૂતોએ કરેલ વાવણીને ફાયદો થશે। જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। બસ સ્ટેન્ડ, માણાવદર રોડ, આંબેડકર ચોકમાં પણ વરસાદ પડ્યો છે। બીજી બાજુ સુરતના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। વરસાદ પડવાથી મતદારો માટે પણ તે આફતરૂપ બન્યો હતો, પરંતુ વરસાદી માહોલની વચ્ચે પણ મતદારોની લાંબી કતારો મતદાન મથક પર જોવા મળી હતી।
અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને વધુ વિગતો સામે આવી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 12મી જૂને આ પ્લેન ક્રેશ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ત્યાર પછી ડીએનએ મેચ થવાની કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધી 251 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે। 245 મૃતદેહ પરિવારજનોને સોંપાઈ ગયા છે। તો બીજી તરફ 6 મૃતદેહને ટૂંક સમયમાં જે સ્વજનો છે તે પાર્થિવ દેહને સ્વીકારશે। 245 મૃતકોમાં 176 ભારતના નાગરિક હોવાની પ્રાથમિક વિગતો છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં 12 નોન પેસેન્જરોનો પણ સમાવેશ થાય છે કે જે મૃતકો છે તેમના પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે, જેમાં 7 પોર્ટુગલના અને 49 બ્રિટિશ નાગરિકો હોવાનો પણ સમાવેશ છે। એક કેનેડિયન નાગરિક હોવાની પણ વાત સામે આવી છે। તો અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ટૂંક સમયમાં જ સ્વજનો પાર્થિવ દેહ સ્વીકારશે। 6 જેટલા પાર્થિવ દેહ સ્વજનો સ્વીકારશે। તો 245 મૃતકોમાં 176 ભારતના નાગરિક હોવાની પણ વિગતો સામે આવી છે। 22 जून शाम को 6 बजे की स्थिति से हम देखेंगे तो 251 डीएनए सैंपलिंग का मैच का रिजल्ट आ चुका है, जिनमें से 245 पार्थिव देह को उनके स्वजन को सौंप दिया गया है। जो 6 बचे उसमें से 2 यूके वाले हैं जो कभी भी रात भर में जाएंगे। 3 फैमिलीज कल लेने आने वाली है और एक फैमिली ने शेड्यूल किया है 25 तारीख को वो अपने स्वजन का पार्थिव देह ले जाएंगे। ये जो 245 है इसमें से 176 इंडियंस है, 49 ब्रिटिशर्स, 7 पोर्टुगीज, 1 कैनेडियन एंड 12 लोग हैं जो नॉन पैसेंजर है। ये जो 245 में 26 पार्थिव देह को बाय एयर ट्रांसफर किया गया है, जिसमें 10 इंटरनेशनल। જામનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં આજે વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં કોરોનાએ ભરડો લીધો છે। દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। જામનગરમાં 89 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। તો જામનગરથી આ સમાચાર છે। હાલ તો જામનગરમાં 35 કોરોના એક્ટિવ કેસ સામે આવ્યા છે। આજે વધુ એક કેસનો સમાવેશ થાય છે। 34 ને હોમ આઇસોલેશનમાં રખાયા છે। આજે ફરી એકવાર 89 વર્ષીય વૃદ્ધાનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે કે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો જામનગરથી સમાચાર છે। જામનગરમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે। 89 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ઉલ્લેખનીય છે કે તંત્ર પણ ખડે પગે છે। જે લોકોને ફ્લૂના લક્ષણો દેખાય તેમને રિપોર્ટ કરવા માટે પણ તાકીદ કરાઈ છે। સુરેન્દ્રનગરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં સાયલા મામલતદારની ગાડીને અકસ્માત નડ્યો હતો। તો સમાચાર છે સુરેન્દ્રનગરથી સાયલા મામલતદારની ગાડીને અકસ્માત નડ્યો હતો। સાયલા મામલતદાર ગાડી અને ડમ્પરની વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। સાયલામાં હવે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી। મામલતદારની ગાડી ડમ્પર સાથે અથડાઈ ગઈ હતી। કચ્છના ભુજથી સમાચાર મળી રહ્યા છે। ભુજમાં દારૂ ઝડપાઈ ગયો છે તેને લઈને સમાચાર સામે આવ્યા છે કચ્છથી। તો કચ્છથી આ મહત્વના સમાચાર છે। ચૂંટણીના દિવસે જ કેરામાંથી દારૂ ઝડપાયો છે। એસએમસીએ કટિંગ સમયે જ દરોડા પાડ્યા હતા। તો ભુજથી સમાચાર મળી રહ્યા છે। જડેશ્વર મંદિર પાસે દરોડા પાડીને દારૂ ઝડપી લેવામાં આવ્યો છે। એસએમસીએ દરોડા પાડ્યા હતા। એક જ મહિનામાં બીજી વખત એસએમસીએ આ ક્વોલિટી કેસ શોધી લીધો છે। તો ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું હતું અને ત્યારે જ એસએમસીની ટુકડી ત્રાટકી હતી અને દરોડા પાડ્યા છે। મોટી માત્રામાં દારૂ ઝડપી લીધો છે। કટિંગમાં જોડાયેલા 16 વ્યક્તિઓની પણ અટકાયત કરાઈ છે। તો દારૂ મંગાવનાર અનુપસિંહ રાઠોડ હાથ નથી લાગ્યો તેની શોધખોળ પણ પોલીસે હાથ ધરી છે। તો દારૂની 19,548 બોટલો જપ્ત કરવામાં આવી છે। કચ્છના ભુજથી ચૂંટણીના દિવસે મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે। એક ટ્રક, એક સ્કોર્પિયો અને એક આઈસર પણ જપ્ત કરાઈ છે।
5 નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં વીજ કરંટ લાગવાથી ખેડૂતનું મોત નીપજ્યું છે. ખેડૂતના પરિવારમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. તો સમાચાર છે, મહેસાણાથી વીજ કરંટ લાગવાથી ખેડૂતનું મોત થયું છે. ખેરાલુ તાલુકામાં સાંકરી ગામની આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ખેડૂતને વીજ કરંટ લાગ્યો હતો. બોરની ઓરડીમાં લાઇટ ચાલુ કરવા જતા આ ઘટના બની હતી. ખેડૂતને વીજ કરંટ લાગતા કરુણ મોત થયું છે. વંદનજી ઠાકોરનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં વાડીલાલની જાહેરાતથી વિવાદ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યભરમાં મહિલાઓમાં આજે વાડીલાલની જાહેરાત છે તેને લઈને વિવાદ છે. ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. તો વાડીલાલની જાહેરાત સામે અમદાવાદમાં મહિલાઓ ઉગ્ર બની છે. જાહેરાતની સામે અમદાવાદની મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે. આ જાહેરાતમાં ડાયન ભી સાથે આ ડાયલોગનો ઉપયોગ થયો છે ને જેને લઈને રાજ્યભરની મહિલાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉલ્લેખનીય છે કે સાસુઓના સંબંધને લઈને આ ડાયન શબ્દનો ઉપયોગ થયો છે અને તેને લઈને વાડીલાલની જાહેરાત છે તે ખૂબ જ વિવાદમાં આવી ગઈ છે. લોકો તેના ઉપર ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. પૈસા કમાવા માટે વાડીલાલ આ પ્રકારની જાહેરાત કેવી રીતે કરી શકે અને મહિલાઓ જ આ જાહેરાત કરી રહી છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદના ધોળકા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને ત્યારે ચૂંટણીમાં કુલ 65.36% મતદાન નોંધાયું છે. કુલ 11,915 મતદાતાઓમાંથી 7,788 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 13 બૂથો પર મતદાન યોજાયું હતું. ધોળકા તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો શાંતિભર્યા માહોલમાં મતદાન કરી શકે તે માટે ધોળકા પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ રથયાત્રાને લઈને સમગ્ર રૂટનું પોલીસ કમિશનર GS મલિક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શાહપુર શાંતિ સમિતિએ પોલીસ કમિશનરનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું, જેમાં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ પોલીસ કમિશનરનું સ્વાગત કરાયું હતું. જ્યારે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ રથયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિપૂર્વક માહોલમાં નીકળશે તેવી બાહેધરી પણ આપી છે. 148મી રથયાત્રા સંપૂર્ણ શાંતિની રીતે જ ઉજવવાની છે. વર્ષોથી આ વિસ્તારમાં કોમી એકતાનું વાતાવરણ રહ્યું છે અને આ વર્ષે પણ કોમી એકતાનું વાતાવરણ રહેશે. અત્યારે પોલીસ કમિશનર સાહેબનો રાઉન્ડ હતો અને દરેક સમાજના લોકો દરેક વિસ્તારમાં પોલીસ કમિશનર સાહેબનું સ્વાગત કર્યું અને તેઓએ બાંયધરી આપી કે આ રથયાત્રા એ સર્વધર્મનો એકતાનો એક તહેવાર છે અને સારી રીતે ઉજવાશે અને સંપૂર્ણ સારી રીતે ઉજવાશે. મને એવો સંપૂર્ણ ભરોસો છે. અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા આગામી 27મી જૂને નીકળશે અને ત્યારે આ રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને જેને લઈને આજે શહેર પોલીસ કમિશનર GS મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત કરી અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. કોઈપણ પ્રકારની ચૂક સુરક્ષામાં રહે નહીં તે પ્રકારની વ્યવસ્થા આ વર્ષે શહેર પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. આ વખતે રથયાત્રામાં 20,000 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે. આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે. બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે. આજે પણ દરિયાપુરમાં બ્લડ કેમ્પનું આયોજન છે. આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે. વોલીબોલના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે.
બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે. આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ. તમે જોયા હશે કે બેંગ્લોરમાં સ્ટેમ્પીડ થઈ હતી. જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે. એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે. આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે. ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ. આ બંદોબસ્ત એની કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મિલાવીને તો 20,000થી વધારે યુનિફોર્મ પર્સનલ આમે જોડાશે. પણ આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ જેસીપી, તમામે તમામ ઝોનના ડીસીપી સહિત જે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ અત્યારે હાલ જે રૂટ છે તે રૂટ ઉપર સમગ્ર રૂટનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે સમગ્ર રૂટ છે તે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરશે. ક્યાંય પણ કોઈપણ પ્રકારની જે ખામી અથવા તો કોઈપણ પ્રકારનું જો ક્ષતિ દેખાશે તો તરત જ જે પ્રમાણે હાલમાં તો અમદાવાદ પોલીસ કમિશનરનું સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાથે જ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે જે મુસ્લિમ બિરાદરના લોકો છે તેમના દ્વારા હાલમાં જે સન્માન છે તે સન્માન અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે લોકો સન્માન છે તે અત્યારે હાલ અમદાવાદ પોલીસ કમિશનરનું કરી રહ્યા છે. જે પ્રમાણે જે યાત્રા છે તે યાત્રા 148મી રથયાત્રા છે તે અત્યારે હાલ જે પ્રમાણે નીકળશે આગામી સમયમાં તેને પગલે જે પ્રમાણે સમગ્ર રૂટ ઉપર અમદાવાદ પોલીસ કમિશનર સાહેબશ્રીનું જે સ્વાગત છે તે સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે મુસ્લિમ બિરાદરો છે તે બી કોમી એકતાના ભાગરૂપે અત્યારે હાલ જે તમામ રૂટ છે તે રૂટની અંદર જોડાય છે. સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જેસીપી નીરજ બળગુજર સહિત જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાલ જે સમગ્ર રૂટ છે તે રૂટની અંદર જે રૂટ છે તે રૂટનું નિરીક્ષણ છે તે કરવા નીકળ્યા છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે અત્યંત આધુનિક ટેકનોલોજી એટલે કે AI ટેકનોલોજીનો પણ ઉપયોગ છે તે ઉપયોગ સમગ્ર રથયાત્રા દરમિયાન કરવામાં આવશે. અને સાથે જ કોઈપણ પ્રકારની જે ભીડ છે તે ભીડને નિયંત્રણ કરવા માટે પણ જે પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે પ્લાન છે તે પ્લાન બનાવી દેવામાં આવે છે અને સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે પ્રમાણે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન સિમાણી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શનનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો નાથના લાખણી મામાના દર્શન માટે ઉમટ્યા હતા અને જેમાં લાંબી લાઈનો લાગી હતી. વિવિધ ભજન મંડળીઓ ભજનના તાલે ઝૂમતી પણ જોવા મળી છે અને જય રણછોડ, માખણચોર તેમજ ડાકોરના ઠાકોર, તારાબંધ દરવાજા ખોલ જેવા નાદ સાથે વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું. યજમાન પરિવારે ભગવાનને સોના ચાંદીના અલૌકિક આભૂષણો, નેવી બ્લુ અને ગુલાબી રંગના સુંદર વાઘા સહિત લાખણી મામેરું અર્પણ કર્યું છે. નાથનું મામેરું આજે દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શન કરવા માટે આવ્યા છે. ને મોસાળ સરસપુરમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જય રણછોડ અને માખણચોરના નાદ સાથે આજે સરસપુર જે છે તે ગુંજી ઉઠી છે અને દરેક ભક્તો જે છે તેમની ભક્તિ અત્યારે હાલ જોવા મળી રહી છે. આજે નગરના નાથનું મામેરું દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કેટલી લાગણી અને કેટલો હરખ છે. હરખ એવો છે કે એના માટે કઈ વર્ડ જ
તેને વિવિધ પ્રકારની ભજન મંડળીઓ છે તેઓ પણ ભગવાનની ભક્તિમાં છે તે લીન થયેલી જોવા મળી રહી છે. કેમેરા પર્સન બીપી નવીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરચર્યા ઉપર નીકળે છે અને ત્યારે પહેલા તો સરસપુરમાં પ્રવાસીઓ તેમનું ખૂબ આગતા સ્વાગતા કરે છે અને આ વર્ષે સરસપુર ખાતે ભગવાન જગન્નાથના મોસાળમાં મામેરાના યજમાન તરીકે વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને લાભ મળ્યો છે. તેમના દ્વારા દર વર્ષ કરતાં અલગ રીતે મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ વખતે મામેરામાં વિવિધ આભૂષણો જેમાં જળતળ, સોનાના, ચાંદીના અલગ અલગ પ્રકારના અલંકારો પણ અર્પણ કર્યા છે. અમારી આજુબાજુની 131 સોસાયટીઓ અમારી સાથે જોડાશે અને આખું વાસણા એ નાથને આવકારવા માટે હાજર રહેશે. આ મામેરાની કોઈ કિંમત આંકી શકાય નહીં. આ તો જગતનો નાથ, જ્યારે અમને લાવો મળ્યો છે જગન્નાથનું મામેરું કરવાનો, એટલે લાખેનું મામેરું છે આજે અમારું. અને અમારો હરખ આમ આજે સમાતો નથી, એટલો મારો હરખ છે. બધા અલગ અલગ અલંકારો અમે ભગવાનને આજે અર્પણ કર્યા છે. વાઘા અમે વેલ્વેટ વાઘા છે અને વાઘામાં અમે નેવી બ્લુ કલર, રાણી કલર અને જરદોશી વર્ક અમે અંદર રાખ્યું છે. અને આ વખતે અમે ફૂલોની થીમ રાખી છે. આવતીકાલે નાથ આવવાના એના માટે જગન્નાથની થીમ ઉપર મામેરું અમે ત્યાં ગોઠવીશું. મામેરું અમે વાસણાથી વાતે ગાતે અમારા ઘર સુધી લઈ જઈશું. એમાં ડીજે થી માંડીને નાસિક ઢોલ, નાચવા વાળા, ગાવા વાળા લગભગ 2 થી 5,000 લોકો વાસણાનો લાભ લે એવી વ્યવસ્થા કરી. રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ત્યારે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના પ્રસાદ તરીકે મગનું વિતરણ પણ થતું હોય છે. ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે મગ છે તે પ્રસાદ માટે અર્પણ કરતા હોય છે અને આ જ મગનું પ્રસાદ રથયાત્રાના દિવસે ભક્તોને પણ વહેંચવામાં આવે છે. મગનું વિશેષ મહત્વ પણ છે અને ત્યારે ભગવાન જ્યારે બીમાર થાય છે ત્યારે મગ આહારમાં આપવામાં આવે છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટના જેતપુરમાં રાત્રિના સમય દરમિયાન પણ મેઘમહેર થઈ રહી છે. તો સમાચાર છે રાજકોટના જેતપુરથી. ઉલ્લેખનીય છે કે સમગ્ર દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમીનો માહોલ હતો. અચાનક બપોર પછી સમી સાંજે જેતપુરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે અવિરત મેઘમહેર થઈ રહી છે અને તેને લઈને રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. આખો દિવસ મેઘમહેર પછી રાત્રે પણ હજુ પણ વરસાદી માહોલ છે. અવિરત મેઘમહેરના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. તો રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાત્રિના સમયગાળામાં પણ વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક છે. લોકોમાં પણ ખુશીનો માહોલ છે. ખેડૂતો પણ ખુશખુશાલ છે. તો અવિરત મેઘમહેર થઈ રહી છે જેને લઈને રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની પણ આગાહી છે અને તે પ્રમાણે જ વરસાદી માહોલ છે. હજુ પણ આગામી 7 દિવસ સુધી આ પ્રકારે જ વરસાદી માહોલ રહેવાની પણ શક્યતાઓ છે. તો રાજકોટના જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.